જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું લાપસી બનાવીશ એક નવી ટ્રીકથી કુકરમાં, જે એકદમ સ્પીડથી ફટાફટ થઈ જાય અને મસ્ત છુટ્ટી દાણેદાર થાય. અને અમારે આજે બાજુમાં પ્રસંગ છે, એટલે એમને મને કીધું કે આજ તો તમે તમારી સ્ટાઇલથી મને લાપસી બનાવીને આપો. એટલે હું આજે એવી રીતે લાપસી બનાવીશ અને એ રીત હું તમને પણ શેર કરું છું. આપણે ઇઝી ટેકનિકથી લાપસી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં 1 કપ ભાખરીનો કકરો લોટ લીધો છે. ઘી 1 કપ લીધું છે, પણ જોઈતા પ્રમાણમાં વાપરશું આપણે. 1/2 કપ મેં ગોળ લીધો છે. તેલ લીધું છે, આપણે મોવણ માટે લીધું છે, એ જોઈતા પ્રમાણમાં લઈશું. અને મેં 1/2 કપ પાણી લીધું છે, એ આપણે એનો ઉપયોગ કરશું. આપણે હવે લાપસી બનાવવાનું ચાલુ કરીએ છીએ નવી ટેકનિકથી, જે તમને બહુ જ પસંદ આવશે. આપણે આજે કકરો લોટ લીધો છે, એમાં આપણે હવે થોડું તેલ મુઠ્ઠીભર મોણ આપશું. આપણે આ મોણ મુઠ્ઠીભર આવી રીતે આપ્યું છે. હવે આપણે એમાં ગોળ ઉમેરી લઈશું. આપણે આવી રીતે આમાં ગોળ ઉમેરી દઈશું. આપણે હવે કુકરમાં બનાવવાની છે. સિક્રેટ મેં તમને બતાવ્યું નહોતું, હવે કહું છું કે આપણે કુકરમાં બનાવવાની છે. એટલે આને હું એમાં મસળી દઈશ અને પછી છૂટું પાણી મૂકી અને તપેલીમાં આપણે મૂકી દઈશું. ગોળ અને એ તમારું વધઘટ તમે લઈ શકો છો, તમારી જેવી ગળી જોતી હોય એ પ્રમાણે. આપણે આ તેલ મોવણ દઈ અને આપણે જે ગોળ નાખી દીધો છે, હવે થોડું છૂટું છૂટું પાણી છાંટીશું. અને પછી આપણે ગરમ પાણી મેં લીધું છે, નવશેકું, અને આવી રીતે છૂટું છૂટું રાખી અને આપણે એલ્યુમિનિયમની તપેલીમાં લેવું, જેથી લાપસી ચોટી ના જાય અને સરસ બને. આપણે આવું પાણી થોડું છૂટું છૂટું નાખવાનું છે. હવે આપણે આ તપેલીમાં ભરી લઈશું અને કુકરમાં મૂકી દઈશું. આ કુકરમાં મેં પાણી ગરમ મૂકી દીધું હતું, એક કાંઠલો મૂક્યો છે. હવે આપણે તપેલી એની ઉપર મૂકી દઈશું અને ઢાંકી દઈશું અને ફક્ત 2 સીટી વગાડશું. આપણે 2 કુકરની સીટી વાગી ગઈ પછી હવે આપણે એને ખોલી દીધું છે, પણ એને 2 જ મિનિટ માટે ગેસ ધીમો રાખી અને રહેવા દઈશું. કુકરમાં 2 સીટી વગાડી દીધી અને 2 મિનિટ માટે આપણે કુકર ખોલી અને પાણી ઉકળવા દીધું. સરસ થઈ ગઈ છે, એકદમ છુટ્ટી. હવે એને આપણે બહાર ઘી ઉમેરી દઈશું. અને કદાચ તમારા કુકરમાં, બધાના કુકરમાં ફેરફાર હોય તો તમારી 2 સીટીએ ના થાય તો 3 સીટી તમે વગાડી શકો છો. મારી 2 સીટીએ થઈ ગયું, એટલે આપણી આ લાપસી સરસ છુટ્ટી દાણેદાર થઈ ગઈ છે. જો હવે આપણે આમાં ઘી નાખશું. આપણા જો મસ્ત લાપસી થઈ ગઈ છે. હવે થોડીક આપણે એને મસળી દઈશું અને પછી ઘી નાખશું. આપણે ઘી જોઈતા પ્રમાણમાં નાખશું. આપણે વચ્ચે ખાડો કરી નાખ્યો છે. આપણે હવે ઘી નાખીને આવી રીતે ચોળીશું. આપણે આ કુકરમાં લાપસી બહુ જ મસ્ત અને છૂટી થઈ ગઈ છે. આજે અમારા બાજુમાં ઘરમાં પ્રસંગ છે, એમને જ મને કીધું કે લાપસી બનાવીને મને આપો, એટલે મેં આ લાપસી આજ બનાવી છે. આ તમને ઢોલનો અવાજ આવતો હશે. તમે મારો વિડીયો પસંદ આવ્યો હોય લાપસીનો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મહારાજને ધરાઈશું આપણે. એ મહારાજ જમો.